શ્રી સત્યનારાયણ દેવ કી જય. સત્યનારાયણની કથા અધ્યાય પહેલો. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેનારા સોનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહામુને, કયું વ્રત તથા તપ કરવાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સોનકાદી ઋષિઓને પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના નાના પ્રકારના કલેશ અને યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે એવું એમણે જોયું. કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિવંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને હું નમસ્કાર કરું છું. તમો આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે કે હે નારદ ઋષિ, તમે સો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી ભગવાનજી કહે છે કે હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કરવાથી તમે કહેલા બધા પીડા રૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું, તો તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છોડ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે કે તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું છે તે સવિસ્તર હકીકત મને કહો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધનધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરીને ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવી, પણ બધી વસ્તુઓ સરખી એટલે સવાઈ ચતુર્થાંશ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને સત્યનારાયણનું ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેર જવું.
આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કળિયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મટાડવામાં મુક્ત થવા માટેનો ઘણો જ સરળ ઉપાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथाया प्रथमोध्याय संपूर्ण. અધ્યાય બીજો. સૂતજી કહે છે, બીજી એક કથા કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી ઉપર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા રાખું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને તે કહો. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ પણ ઉપાય આપ જાણતા હો તો તે કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કરવાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કરેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠતાથી દરિદ્ર બ્રાહ્મણ તે વિચારથી આખી રાત તેને ઊંઘ આવી નહીં. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. તે દિવસે હંમેશના કરતાં તેને તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર જ તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટમિત્રો વગેરે બોલાવી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ સમયમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કળિયુગના વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપનારું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરવાણીને દિવસે સત્યનારાયણ દેવનું વ્રત કરતો અને પૂજા કરતો. તેના પુણ્યથી તે બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું. તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળી ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વી પર કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠતા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે કે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું અને એ આપને હું કહું છું, સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાળા ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કરવાથી શું ફળ મળે છે તે પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણનું દેવનું સર્વકામના પૂર્ણ કરવા વાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે મને ધનધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણને આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરકાતો પોતાના નગર તરફ ગયો.
પછી બીજા દિવસે ભારો વેચવા સારું જતી વખતે સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમતમાંથી શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરી ભારો માથે મૂકી ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને ઘેર આવ્યો ને સગાવાલા ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સુતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન થઈ પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વસુખ પામીને સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. इति स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथाया द्वितीयोध्याय संपूर्ण. સૂતજી કહે છે કે હે સૌનકાદી ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય સત્યવાદીને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી જ સારા સ્વભાવની કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિરા નામના નદીના તીરે સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, જવાહર વગેરે લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે કે હે મહારાજ, આપે ઘણી જ ભક્તિ સાથે એક સાથે આ વખતે શું કરો છો એ મને કહેશો એવું હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળી રાજા ઉલ્કામુખ કહે છે કે હે સાધુ વેપારી, હું મહાવિષ્ણુ સત્યદેવ કે જેનો મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટમિત્ર સાથે પૂજન વ્રત કરું છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તાર કહો કે હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યનારાયણનું વ્રત કરવાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી પોતાને ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી અને એવી પોતાના સ્વામી સાથે હરખાતી ઋતુવાળી થયેલી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થાય તે જ પ્રમાણે તે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી કે હે પ્રિય સ્વામી, આપને માનેલું સત્યદેવનું આ વ્રત કયા કારણથી નથી કરતા. એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વખતે આપણે કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપને ઘરે દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાના બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈ મુનિમને કન્યા માટે વર શોધવા માટે મોકલ્યો અને કહ્યું, જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયા જોઈને પોતાના બધા નાતીલાઓને, સગાવાલાઓને, અષ્ટમિત્રને બોલાવી ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાયે કરીને શ્રી સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસો વીતી ગયા પછી પુતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી તે ચંદ્રકેતુ નામના રાજા શોભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જુઠ્ઠો બોલનારું જાણીને તેનું મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા
દુઃખ પ્રાપ્ત થાવ એવો શાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાએ ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુ વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ ગયો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જે સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી છાનુમાનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ અને સાધુ વાણિયો હતા ત્યાં ચોરેલું ધન જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધી લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાએ કહ્યું કે હે મહારાજ, અમે 2 ચોર પકડી લાવ્યા છીએ, તમે જોઈને હુકમ કરશો. એવું સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા સિપાહીઓ તેમને સખત બાંધીને મોટા કેદમાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું પણ કંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું અને તેની સાથે અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણના શાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસતા ભૂખથી ઘેર થઈ ફરવા લાગી અને તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ભીખ માંગીને ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગ્યાથી આકુળ વ્યાકુળ થઈ એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન થતું તેણે જોયું. આ વ્રત તથા પૂજન જોતા જ તેને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે અને મારા બાપ અને મારા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી. આ બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી ઘરે પોતાને ઘેર આવી ને ઘરમાં જ આવતા તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે કે હે માં, હું બ્રાહ્મણના ઘેરમાં મનમાં ધરેલું કામ પૂરું પડે એવું વ્રત તથા પૂજન ને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ ગઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગા વહાલા ભાઈ બંધુ સાથે સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘેર જલ્દી આવે એવું હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુર રાજાને કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી કે હે રાજા, તું નિરપરાધી 2 વાણિયાને સવારે જ બંદીખાનામાંથી છોડી મૂક અને તેમનું જે સગળું ધન તે હરણ કરી લીધેલું છે તે સગળું તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરી વિદાય કર, નહીં તો હું તારા ધનધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થયા પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી સિપાહીઓને આજ્ઞા કરી, બંદીખાનાના વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને હમણાં છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીઓએ 2 જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજા, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં એ 2 બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો સાથે પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કર્યા. એ વખતે અને પોતાનો પૂર્વનો હેવાલ મનમાં લાવી ભયભીત થઈને કંઈ બોલ્યા નહીં. એવા જ ઘણા જ ગરીબ વાણિયાના પુત્રો જોઈ ચંદ્રકેતુએ ઘણા જ આદરભાવથી પૂછ્યું. આ 2 વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કોઈ પણ ભય નથી. એવી આજ્ઞા તથા પગની બેડીઓ તોડી નાખવાની હજામત કરાવી, વસ્ત્ર અને ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને એ 2 જણાને પોતાના પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરીને ઘણો સંતોષ પમાડ્યો અને 2નું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેનાથી બમણું તેમને આપ્યું અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા કે હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતા તરત જ રાજાને સાધુ વાણિયો વંદન કરી બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘેર જઈશ.
इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथाया तृतीयोध्याय संपूर्ण। पीहू હવે ચેન્જ કરી નાખ બેટા, તારો ટાઈમ થઈ ગયો। સૂત કહે છે આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી। રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વેચી આપીને પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો। ઘણો દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવીને એ બેવ જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાએ પ્રશ્ન સાંભળીને બંદીખાનેથી હમણાં જ છૂટેલો મદથી છકેલો વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરી કહે છે, મારા વહાણમાં વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે। એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણે કહ્યું કે તારું વચન સત્ય હોજો। આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાની આગે જઈ દરિયા કિનારે ઊભા રહ્યા। સંન્યાસી બાવા ગયો એવું જોઈને સાધુ વાણિયો પોતાનું નિત્યક્રમ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું। આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો જ વિસ્મય પામ્યો અને વહાણમાં જુએ છે તો બધા વેર તથા પાંદડાને જોયા। તે જોઈને તે એકદમ શોખથી ભોય પર પડ્યો। તે પછી ઘણી વારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો। એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમે હમણાં સાધુને સાપ આપ્યો છે, તમને હમણાં જ આવેલ સાધુએ સાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું, એમાં કોઈ પણ સંદેહ નથી। એ માટે આપ એના શરણે જઈને એનું આપેલું ધરેલું કામ પાર પડશે। એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણિયાએ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો। એવું બોલી ઘણા જ શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો। એવું જોઈને તે સંન્યાસીને કહે છે કે અરે વાણિયા, તું રડીશ નહીં, તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દૃષ્ટ બુદ્ધિવાળા, અમે તને મારી જ આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે। એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણિયો સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો। સાધુ વાણિયો કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ આદિ વૈભવને જાણતા નથી, એ મોટું આશ્ચર્ય જેવું છે। તો હું એક પામર માણસ, તમે તારું મારું એવી માયામાં રહેવા વાળો છું, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ, પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ। હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો, એ માટે હે ઈશ્વર, તેથી તમે મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો। એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી ત્યાંથી અંતર્ધ્યાન થયા। એવામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું। આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે કે સત્યનારાયણના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું। એવું બોલી ત્યાં જે સગાવાલા હતા તે સાથે યથાવિધિથી સત્યનારાયણનું પૂજન કર્યું। તે પછી એ સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા નીકળ્યો। વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે કે હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ। એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતાના ઘેર આવ્યાના વર્તમાન માટે કહેવા માટે મોકલ્યો। એ વહાણમાંથી ઉતરેલા સિપાહીઓએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાને ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા। એ વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈની આવવાની ઈચ્છા કરતી હતી। તે જ સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે। એ સિપાહીનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણજીની પૂજા કર। હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું, તારા બાપનું દર્શન કરવા આવ। એવું માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણના વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ। તે અપરાધે કરીને સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વહાણ દરિયામાં અદૃશ્ય થઈ ગયું। તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીઠો નહીં।
તે ઉપરથી તેને એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોંય ઉપર પડે છે તેમ એકાએક રોતી રોતી તે ભોંય ઉપર પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો હેવાલ જોઈ ગભરાઈ રહેલો મનવાળો સાધુ વાણિયો કહે છે, આ શું આશ્ચર્ય છે? તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે, જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા અને એમાં પણ કઈ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે વહાણની સાથે અદ્રશ્ય કર્યા હોય અથવા સત્યદેવનું મહાત્મય જાણવાને કોણ શક્તિમાન છે. એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે શોક કરી રડવા લાગી. પછી પોતાની કન્યાને ખોળે બેસાડી ઘણા વખત સુખી દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાના સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓને લઈને તે સાથે પોતાને સાથે સતી થવા તૈયાર થઈ ગઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ શ્રી સાધુ વાણિયો ઘણા શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરી બોલે છે, શું શ્રી સત્યદેવે તો તેનું હરણ નહીં કર્યું હોય અને એમની માયાથી હું મોહિત થઈને એ વ્રત જાણતો નથી. તે કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને એ સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કહ્યો અને સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનાર તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન પછી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવા માટે મોહથી ઉતાવળથી આવી ગઈ છે. આ કારણથી તેના સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો છે, એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ આવશે તો આ મારી કન્યા તેના સ્વામીને જોશે એમાં લગારે પણ કોઈ તું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાના સ્વામી નજરે પડ્યો. તે પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે છે કે હે તાત, હવે જલ્દીથી તમે આ ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળી સાધુ વાણિયો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે ઘેર આવ્યો અને તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી એ સાધુ વાણિયો આ મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી મરણ પછી સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા ચતુર્થોધ્યાય સંપૂર્ણ. સૂત કહે છે, હે મુનિ શ્રેષ્ઠજી, શ્રી સત્યદેવ વિશે એવી બીજી પણ એક કથા કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ગંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છાંડ્યો. આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તે તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તેમ દૂરથી તેની નમ્રતાથી પણ નમસ્કાર કર્યા નહીં. તો પણ એ ગોપગણોની પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો એ કારણથી એ ઘણો દુઃખી પામ્યો અને તેના પોતાના 100 પુત્રો મરી ગયા. ધનધાન્ય આદિ જે કંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું આ સર્વ સત્યદેવે તો નહીં નિશ્ચય હરણ કર્યું હશે. એ માટે હવે જ્યાં સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ અને શ્રદ્ધાથી એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને રાજા મનુષ્યલોકમાં સર્વસુખ પામી અંતે સત્યલોકમાં ગયો. આવું ઘણું દુર્લભ સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે છે, કોઈ અંગીકાર કરે છે, તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તો તે બંધનમાંથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તો તે ભયમાંથી મુક્ત થાય છે. એમાં કોઈ પણ ભય અને સંદેહ નથી. સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશે
સર્વ સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજીએ બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણનું આ વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કોઈ સત્યનારાયણ કહે છે તો કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરીને બધાને મનોવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પુનઃજન્મ ક્યાં ક્યાં થયા છે તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને મોક્ષ પામ્યો. લાકડાના ભરાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે શ્રીરામની ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રીરંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મનિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાને આપ્યું હતું અને મોક્ષ પામ્યો હતો. તુંગધ્વજ રાજાએ પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયો. ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા પંચમોધ્યાય સંપૂર્ણ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ શ્રી કૃષ્ણદામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધવમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સત્યનારાયણ દેવ કી જય.